એટલે પણ હારા કોમમાં જતો હોય જવા દો કે યાર. અલ્યા પણ પૈસા તો જોવો કે પૂંજા ભાઈ યાર. મારા પણ પૈસાની સેટિંગ છે. અલે પૈસાની ના પણ સેટિંગ છે તો તમે શું કામ આમ કરો છો યાર? પણ તું પૈસા લાવ્યો છો છે લ્યા? એ બધું તમે પડી મેલો કે પૈસા આયા છે મારા પાસે. સોમ આપીની દયાથી મને પૈસા મળી ગયા છે. અલ્યા જો આજના પૈસા લાવશો નહીં અને પૈસા લઈને ભરવાના આમો નહીં યાર. અલ્યા જસુભાઈ એને રણુજા જાય છે તો એને કોકને ગમે તે મજૂરી ઉપર લાવ્યો હોય કે ગમે તે કોઈ એને ચોરી તો નહીં કરી હોય કે યાર. વાત હાચી પૂંજાભાઈ તમારી, પણ ઘર વેચીને તીરથ ના કરાય એટલી આપણને ખબર પડે. અલ્યા પણ એ શું ખોટા કોમમાં જાય તો દર્શન કરવા જાય તો હોક જ હતો પેલા ભાઈબંધો હરખા જતા. હા આ સમજતા જ નહીં. આજ સુધી તમે આ લોકોનો ઘર ભર્યો અડ્ડામાં જઈ જાય એ હાલત છે ને આ તો દર્શનમાં જાય છે યાર. વાત હાચી પૂંજાભાઈ, હોત જતો એની વાતો નહીં, પણ મારું એમ કેવું છે આટલો વખત પૈસાની તકલીફ છે તે આપથી બીજું જતું શું હતું છે? અલ્યા પૈસા તો તારા પાડ કાયમથી નતા તે પીવામાં એક જ આળો પાડ્યો છે. વાત હાચી છે પૂંજાભાઈ, પણ અમુક તો હું સુધરી ગયો છું કે એ કની દયાથી સુધર્યો છે તું? આ છોકરાના પ્રતાપથી સુધર્યો છે. પૂંજાભાઈ એવું ના હોય, છોકરાના પ્રતાપ મારા પાસે પૈસા નહીં, જેમ તમે આવા નવા શીખવાડનાર મળો અને આજના છોકરા સડીને જતા મારા શું કરવાનું યાર? અલ્યા પણ એ તો હારા કોમમાં જાય છે ને તું તો ખોટા કોમમાં ફરું એના પ્રતાપથી તું સુધર્યો છે એટલું તો સુધારે. સુધરી રહ્યા હું પૂંજાભાઈ, તમે મારી વાત સાંભળો. મેં શું કીધું આટલો વખત નહીં જાય તો હું હતો મારા અમૃતિ ના નહીં કે તું જાય જ નહીં, એવું શું મૂકું છું? એ ખોટી હું કા હટ લ્યો તો એ હારા કોમમાં જાય કોઈ પીવા તો નહીં જતો કા? વાત હાચી પૂંજાભાઈ, આમ આટલો વખત તમારું મન રાખું છું. હો જતો તાર જવા દો. અને આ લોકોના છોકરા કેટલા રવાડે ચડ્યા છે એવો તો નહીં ચડ્યો કે એ તો દર્શન કરવા જાય છે યાર. અને બરોબર તો હો જતો અને તું જા, અને તો લોટ તો હું લઈ આવું છું. અને પૂંજાભાઈ મારે ગોમાં તો મોડું થાય તો હું જો તાર હો એ છોકરા અમાય એટલે તમે કુરકુર જો છો? આ ચાર પાંચ ભાઈ બનો છો અંગાજી, પણ બીજા કોઈ રવાડે તો સળી એવા તો ભાઈ બનો નહીં કા? અમારે એવા કોઈ શુદ્ધ નહીં. કોણ કપા તો હોયથી રાજસ્થાનમાં જોઈ છે એટલે બધું દર્શન ભૂલી જાય છે ને અવળા રવાડે સળી જાય. ના અમારે એવા કોઈ નહીં. અને બીજા સળું તો સળવા દેજે પણ તું ના સળતો. હું તો હાથ જોડી ગયો. હા આશા મંદિર તો હન તો જ તમારો ઉદ્ધાર તો હ. અરે શું કીધું? લોટ લેવા અલ્યા ભલા મોણસ ઢોરે સાર મેલી અને અત્યારે તો વાગોલ વળ્યો અને જે તમારે ખાવા છે. વાત હાચી છે જેવા તારી ક્યાંય પણ અમે મોડું થઈ જતું આમ લીયા આગળ થોડું ચાલશે. લોટ તો લેવો જ પડશે કે એટલે જો મોડું બોલો ગામમાં ગયો તો મોડો આવ્યો પાછું તમારે સરળ છે અને પેલા વિચાર મારે. અલ્યા તમે બાપ બેને હું ચાલી છે ઘરમાં ખાવા કશું દોણા નહીં અને તમે યાત્રાઓ કરાવો છોકરો લ્યા. અલ્યા દેવા પણ તું આટલું બધું અમમ કરી છે પણ જાય છે તો મારે બીજો જાય છે કે નહીં પડતું. પણ તમે આ બીજો ભરો છો. હું રોમાપીર તમારે ઘેર આવીને કોથળા નાખી દઉં દોણોના. એટલે પૂછે મરો છો અને દેવા કરી કરીને તો રણુજા ના જવાય લ્યા. દેવા કર્યો નહીં ખબર દેવા એ તો ઉછીના પૈસા જોકથી મજૂરી કરીને લાવશે. ઉછીને લાવશે મૂળ તો દેવું કરે. વાત આવી તો હાલશે મારે શું હાલવાના આવશે? એટલે દેવું કરીને તો યાત્રા કરાય. દેવા આટલા બધા રીસે બળશો નહીં. જાય છે મારો વિજ્જો જાય છે એમાં તમને હા લાઈ બળે છે. લાય મન નહીં પડતી પણ હું ખરો ને હા શું કહું, મા બાપની સેવા કરો એ સારું, પણ આ યાત્રાઓ કરવાની શું આવે? પણ મા બાપ ગયેલો તો તાણે સેવા કરવાની હોય કે મોટિયારપણીમાં શું સેવા હોય? શા તાણે એટલે તમે મા બાપ તો ખાટલોમાં આળોટતો હશી અને બિચારો દસી થતો હશી. અરે ઈવોની સેવા કરો કે એટલો બધો શું જવાના આવે છે 1200 ઘઉં એ બંધ કર્યો ને છોકરા ચાલ્યું છે રાજસ્થાનમાં જઈને પીવાનું. એટલે દેવા મારી વાતો પર 30 આણું ભાડ્યો મારા છોકરાને રાજસ્થાનમાં પિત્તળ નહીં ભાડ્યો, પણ જે છોકરો અંગાથી જાય છે ને એ બધા પિત્તળ છે. એ હોય રહ્યો મારો છોકરો પિત્તળ ને બધા હો પિત્તળ. તારા ઘેર અમે 5 રૂપિયા લેવા આયા દેવા. ભગવાનનું મંદિર છે, દર્શન કરી અને બધા આવું છે, હવની મનોકામના પૂરી થાય. હું તો એટલું જ માનું છું કે જેને આપણો જન્મ આલ્યો ને એ જ આપણો ભગવાન છે. હા તે તો અમે જોઈ લઈએ છીએ તમે કેટલા ભગવાનનું માનો છે. અમે તો માન્ય છીએ પણ તમે ઈકણ હું ખોળો છો આજુબાજુ કેટલોય મંદિર છે. જે માણસ માનતો હોય ને ભાઈ દેવોમાં કે ભાઈ માતાઓમાં તો આજુબાજુ મંદિર નહીં એટલા બધા શું જવાની જરૂર છે લે? હા દેવા મારી વાતો પર જો જવું ને ઈકણ પથ્થરની જ મૂર્તિ છે. હાસુ તો શોય નહીં. અલે હાસો દેવ તો હોય છે ઓયકણ પૂજો પથરા પૂજે નહીં મેળ પડે. વાત તારી હાસી નહીં. તું બધી આ જે તારે મનની શ્રદ્ધા હોય બધી કાઢી નાખજે. જે જેને ભક્તિ કરી બધા હેરાન થઈ થઈને મરી જાય. કેટલા હેરાન થઈ થઈને મરી જાય? કે અમને ગણાવજે. એટલે હાલ તમે નહીં હેરાન થતા નો તારો દાખલો છે.
તો ખાવા તમારા ઘરમાં દોણા નહીં લે, પૂંચી ખાવા કોઈ નહીં. તમારા ઘેર કોઈ મહેમાન આવે છે? અલ્યા કશું કોઈ નહીં મારા ઘેર, પણ હું તારા ઘેર 5 રૂપિયા લેવા આવ્યો લે. મારા ઘેર નહીં, પણ તું આજુબાજુ લોટ ખોળતો હોય એટલે મને ના દેખાય. એટલે હું પાડોશ ભાઈ જતો નહીં, આ સીધો ગામમાં હું દઉં છું, લોટ લેવા દઉં છું. હું વસ્તુ ના લઉં કારણ તમને ખબર? તમે ખરા ને બાપ બેટો રખડવામાં મારા ઓળખે ઊંચા જ આપતા ને. જેવા તારા વસ્તુ લેવા હું આવું યા નહીં, તું છો મળે તું મને ખબર છે? હા, આખા ગામમાં ફરી ફરી વાતો કર મારા અહીંથી લઈ જો. મને જે દેખાય ને હું કહું. કશું કોઈ દેખાતું નહીં, જો તમે મસ્કરીઓ કર્યા મને. હજી છોકરો ના ગયો હોય ને તો હજી એને વાળો કોમું વાળો છો. એ તો જહા અને તમે લઈ જવો ને તો હું ફેરમાં હાલ થઉં છું, પૈસા ના હોય તો બીજા થોડા આલું છું. આરતી લઈ લેજો તો રાજસ્થાનમાં ઢગલા પડ્યા પૈસો ના છે. ઘેર ભરતા આવજો કોથળા. એ તમારે શું શું નાવા છે તો કોથળા આવશે ને કોથળીઓ આવશે. અને આ વરસાદ આવશે પેલા સાપડું હોશ કરો નકર પધળો છો બુડો. તારા ઘેર અમે રવા નહીં આવીએ 2 જણા. જો કે મસ્કરીઓ કરી સારા અમારી. હાલો હા આવ્યો ઓવા નીકળ્યો. જય બાબા રે ગરબા. અલ્યા જય બાબાની પડી મેલ કે પેલી દવા છોટવાનું શું કર્યું? અલ્યા ભાઈ તને નહીં કહેતો. ઓવા પેલા કાળભા હતા મારું કામ કાઢ્યું. પોપડ કે એ તું જય બાબાની ને બધું પડી મેલ અને પેલી મારી દવા છોટવાની કરજે તું હટજે. હજી તો કાલ આઈને તો અટ્યાલું છે. અલ્યા તને કાલ કોઈ કોણી રૂપિયો આલવા વાળો નતો અને આજ ખરા ને તું 800 છે મારા ઓળખ્યા કર. જય બાબાની અલ્યા જય બાબાની સાચી લાવ્યો છું તું વળી. એટલા તો અમે ઘર મેલીને આવી જાઓ. ઘર મેલી લઈ પૈસા લેતા રહી છે ને તું પેલે કહેતો કમો આઈ પેલે કર્યો. એટલે અમે બોડી છોડીએ. અલ્યા બોડી સોની છે પેલી એ કરે છે. તું પેલામાં દવા છોટવાનું કર ને જય બાબાની પડી મેલ હેડ. ચલો આઈને તો અટ્યાલ્યો કોઈ. આઈ વાઈ નહીં તું તારમાં દવા છોટવાનું કરજે. મેં તમને ના પાડ્યો જ કયો. પૈસા લેતા એમ છે પણ તો કહેતો કે હું આ બધું કોમ કરી અને પછી હું દવા છોટાડી નતો તને ચોખોડ કરી કાલ મને તું દવા છોટાડે તું કહેતું તું કે હું કાલ પાતો હું કાલ દવા છોટાડું છું. આ તો કાલ છોટ્યા હજી જઈને નહીં આવ્યો હું. આ તો 1200 ઘઉં પડી છે. હો પણ કે તને કાલ કોઈ આખા ગામમાં ભર્યો તને કોઈ રૂપિયો આલવા વાળો મળે તો લે તમે આલ્યો એમાં કોઈ હું મોય પેલી થઈ ગયા કયો. તે પણ આલ્યા એનું જ પ્રિય કરવા થઈ આને આલ્યા શું છો મારા મફત આલ્યા છે મારા પેલી દવા છોટવા મફળે માલ્યા છે તે તું મને દવા છોટાડી અને પછી તું જા. જો હું જઈને આવી તો હવે પછી દવા છોટ્યા લેજો. તું એ બધું ખરો ને પડી બેસ અને પહેલી વાર દવા છોટ અને પછી તું જા. અત્યારે તમે ભગવાન થી નહીં બીવાતા. અલ્યા ભગવાન છો ભગવાન થી શું બીવાનો આવે? આ ભગવાન મારી મફળે વાઈ ગયો તો મારે શું મથવાનું આવતું હતું? એટલે ભગવાન ને તમે નહીં માનતા નહીં. અલ્યા પણ શું મોનાય આ દવા છોટવા લે ભગવાન આવશે મેં તને ભગવાન પૈસા હું કાલે ભગવાન તો જો ભગવાન તો ના આવે. હું જઈને આવીને તમને દવા છોટ્યા લ્યો. મેં તમે શું ના આપતા? એ મારા જોવાનું નહીં તું મારી મફળેમાં દવા છોટી અને જા પછી તું તારે કરે ને જે ભગવાનનો દર્શન કરવું હોય ને તું તારે કરે જા. મને જવા જો માં મોડું થાય છે. તું મને નહીં છોટ્યાલું? ના અરે એને શેમ નહીં છોટ્યાલું? આજ તો હું નહીં છોટ્યા. શેમ ના છોટ્યાલું પણ પૈસા લેતા છે મને નાખે મારે પેલા વાત જોડે માં મોડું થાય. નહીં છોટ્યાલું એટલે હું હા નહીં છોટ્યાલું તો શેમ નહીં છોટ્યાલું? અલ્યા હું સાડે છું તારો કેમ માર્યો? દવા છોટ્યા હાલ બોલી જોયે નહીં રણું. અલ્યા કાળભાઈ શરમ આવે તને? અલ્યા શરમ હની મારા દવા છોટવાના પૈસા લે છે તે મારા છોટેલા ના અને છોટેલા? તને એટલો રૂપિયાનો પેલો એ ભાર છે આ જાય જવા દે. શું કોણ થાય? કેમ દર્શન કરવા જવા એ પૈસા પણ લે છે? દર્શન કરવા પડે તો ભગવાન તાણે ખરા ને મારી દવા છોટી જાય લો. ભગવાન તારી દવા નહીં છોટે પણ ભગવાન તને સંતાવશે. અલ્યા ભાઈ હો છોટાવતો એવી તમને દે આવતી હોય તો હેળો તો મારી દવા છોટેલો તાણ. હા તે દવા તો એ તો દવાનો એક દાડો શેરડી સંતાવ પણ તું આ એનો હુકમ થઈ ગયો તને જવા દે તને આનું પરિણામ જુદું આવશે. મારી દવા છોટવાનો હુકમ છે નો છો છે પણ આ તો હું છે હું આના લીધા પડી રહ્યું છે એટલે કે મારા દવા છોટવાનો હુકમ છે. હું કીધું હું જઈને આવું એટલે ઈવન દવા છોટ્યા લો. નહીં માનતા કે આજ જ મારે છોટવી છે. પણ તે વાયદો શાનો કર્યો? કાલનું એટલે કાલે આવે તાણે કે અલ્યા પણ જોઈતા ભાઈ આ કાલ તો ખરા ને કાલ તો પૈસા આલ્યા છે અને આજ ઉજો દાડો એટલે કાલ ના જો. આ છોકરાની દયા લાગશે ને ઉપરથી તને પૈસા ને પૈસા અમોન તો દયા કશું નહીં લાગતી અને તમોન મેં ના કીધું કે તમોન એવી પેલી એ પડતી હોય તો મારા પેલી મફળિયામાં હુકમ થયો છે એ પૂરો કરો લેવડો.
મફળિયાનો હુકમ ના થાય એને દર્શન કરવાનો હુકમ થયો છે જવા દે. પૈસા લેતા વેળી તું એમ કહેતો હતો કે કાલ સોટ્યા લ્યો અને અમે તું કીધું કે હું જો જઈને આવું એટલે સોટ્યા લો તો એ રીતના તો કરાય ને મને ગામમાં ઘણા મળતા હતા બબે દાળી તો એટલે તું કરે ને ગમે તે થાય મને દવા સોટેલ કે નહીં સોટેલ કાર્ય શરમ કર આ છોકરાને મારે ઉપરથી જે પાપ લાગશે અને તું દવા તો આવીને કાલ સ્વટ્યાલ છે. મને કોઈનો પાપ લાગતો નહીં. બોલો તમારું કેવું થાય છે? તારું એ ગમન ઉતરી જશે. એ તો ગમણ તો ઉતારવાળો ઉતારશે પણ તમને તો હાલ તો નહીં પેલી થતું કે મારા હાલ મફળિયાનું ગમણ થાય છે એનું હું મફળિયાનું ગમન તો જો આ વરસાદને આમ કગર તે વરસાદ આવે જ લીલું થાય કોઈ દવા છોટાવડે કોઈ બળી નહીં જાય. મારે શું કરવાનું આવશે પેલાજી? મારા તો પેલા ગુણાય બોલ ને પેલા ગુણાય બોલ. અરે તારા બે બોરાનો અભિમાન છે ને પણ રાજા રાવણ ને અભિમાન આવું નતું હેડ્યું. એને હોનાની લંકા હતી ને તે ફના થઈ ગઈ હતી. એ તો પણ એ તો ફના થાય હું શું એવો મારે હોનાની નગરી છે જે ફના થાય તો પણ તું આટલું બધું આ વન જવા નહીં દેતો કે આ ભગવાન તને શું કરે તો છે? હેડ, અમે ટેપા પાડ્યા આગળ તો બેટા હું એ આ તમારા પૈસા લ્યો પકડો ઉભો રે મને સોડજો દવા ઉભો રે મને જોવા દે પૈસા પૂરા છે કે પછી મારા પેલા દવા બનાવેલા ને હું થાય એ તો પી લેજો દવા તમે તાર થાય એ તો હું સોટાવડાવું છું મારો ઓળશો હુકમ છે અરે મારા પેલી મફળિયામાં હુકમ છે એનું કોઈ નહીં. આ મારા જહાકા તને લાગશે હે લોબા પીર આજ તો હું ઘણું સાહસ કરી આપવા રાખ્યું પણ એકનો બે નાખ્યું મોં એકલા જવાના મનમાં એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના. તો મોહણમ જવાન છે એકલા જવાના એકલા જ જવાના છો. એ તને હું સંભળાવું છું એકલો જ જઈએ આ આખો દાડી મચમચ કરે નહીં એ આ છોકરોને મથાય મચ્છા વગર તો કોઈ હાથમાં આવે એવું ચાલ્યા ભલે. અત્યારે મોંઘવારી અરે તું કોનો ભાવ હફળ્યો છે તી એ ભાવ 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 કરીને મરી જઈએ અને ખરા ને આ ઓમનામ પડ્યું રહે બધું. હા એટલે તારા ઓલે કોળી મેલું એમ તારા મજી કારો જતો રહે એટલે હું ફાઈ જાઉં. મુદ્દાની વાત હું એમ કહું છું કા એકલો મથું છું અલ્યા આ ઘરનો છોકરો હતો ને આ લાવતો હોય તો આ ફટફટ પલાય નહીં. હા મારા છોકરાને આ લાઈનમાં નહીં લાવવાનો એવો તો ભણાવવાનો છે. એટલે તારે છે લાઈન વળી બીજી ગોઠવી છે કેમ હા? એટલે ગમે તે તો લાગી દઉં નોકરી બોકરી આ થોડું હું ખેતો કરાય એવો પાણ એ આ રીતના ખેતરમાં ઊંધા ના પડી રહ્યો છોકરા ઉપર નોકરી લગાવી હોય ને તો જોન રાખવી પડે. તું હેઠળ ચાખો રહેજે. અને ખબર કે એ બધી વાત છોડ હવે આટલી બધી શેકો છે તે બે શેકો તો આલો કોક દાડો શેક તો કરાવો. મને ખબર હતી કે તું મને તો ટીસાટો હોય ના આવી લે. શમ ટીસાતો એટલે હા તું તારા ભાનું ચોર નહીં આવ્યું શમ તમે ડેટો વાયો તો કેટલા દાડા મને આલ્યો રે અલ્યા તું એક દાડો થઈ નીકળી કોપડ્યો ને તે એક ડેટું તારા ભાઈએ નહીં પાડ્યું. એટલે મને ખબર પડી છે તું અથઈ નીકળે ને એટલે મારે ગૂગલ નો ધૂપ આલવો પડશે નકર બધી કરમાઈ જઈ શકો. એટલે પેલણથી તારા થી જ ના કરમે છે જોન રાખજે. હું કહું છું હું મજાક થોડી છે હા જો હા મારા જ એક મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ તો તું યા સોરી વાઈને જ કરીશ પહેલા સોરી તો મારા ફાયદો જ છે હા. ખબર કે તો સિરિયસલી વાત કરું હા બોલ બોલ જસુભાન મી ખરા ને હા ખરેખર અનાપ શનાપ મારાથી બોલાઈ ગયું શમ તે અલ્યા હું યા કંટાળ્યો તો તડકાનો બરોબર તારા જેવો મારું મગજ ખાઈ ગયું. એટલે મી હું મગજ કાઢું તારું અલ્યા તું રોજ હેઠળ થઈને કરો તો આવશે ને પણ હું ખરો હંતાઈ દઉં તને પાડી. ઓ ભાઈ હું કરો તો નહીં આવતો મનનો આનંદ કરવા માટે ભજન લલકારું છું એમાં તમારા જવન રવાતું આ નહીં. પેલી વાત નહીં કહેવત છે ને હા. કે રાતમાં માણસ એકલો હોય ને એટલે બીખમાં ભજન કરે એટલે તું દાડાય બી હોય છે. એટલે રાતના દાડામાં તને ખબર છે આમ તું મારી મુદ્દાની વાત વાપરી બોલ. જસુ પણ મારાથી ખરેખર એવું બોલાઈ ગયું છે ને એરા એમ કહેતા હતા લોટ લેવા જતા હા અને મીમ કીધું હા કે જસુભા ચો જો એટલે કે લોટ લેવા સાચું વાત. મૂકું શમ છોકરો છે જો હા. કે રણું જાજો એટલે મેં એવું કીધું હા. ખરેખર મારાથી ના બોલવાનું બોલાઈ ગયું છે. માફી માંગુ છું જસુભાન મારે ભેગું થવું પણ આ મને નવરો પણ એટલે તારો ધંધો શું છે શું કરે ગમે તે કોઈ ખારું કોમ કરતો હોય એના વિશે તારા બહી કાઢવાનો ધંધો છે. હા, એટલે એના રોમાપીની વાત આવી ને તો મારાથી બધું
અનાપ છે બોલાઈ ગયું કઈ કર હું દોડ કરો છો એ હું ગાડી છે ખરેખર આવું મારે ના બોલે એટલે હું માફી માંગવા જાઉં. એટલે પેલા ઈ ખરા ને ઈ બસ્યો તો એ વખત ના વિચારવું પડે. હું ના કીધું કે મારા પેલા આગળ ટસલ થઈને કંટાળેલો હતો હું. કંટાળો બીજાનો કોકના ઉપર કઢાય નહીં કે કોક દાડો ફસાઈ રહો તો લે. એવું થયું છે એટલે મારા દસુબાબા જવું છે ભાઈ. હા અને તું હેઠે સાઈડમાં હેઠ છે અડતો ના સાઈડમાં હું કીધું યાર હું તો સાઈડમાં જ છું. મારા તારી શેગો મેં નહીં જોઈ એમ નહીં. આવી શેગો તો મેં ઘણી ખાધી લ્યા. કદી જોઈ છે કે નહીં જોઈ? તઈને દાડા જો ઓટા મારે છે તને ખબર છે કે ગમે ત્યારે દેવર ઈ જ પણ હું કદી નહીં લીધું લે તારા ઉપર. હું શેગો લેવા નહીં શેકો લેવા જ આવ્યો છું. શામ કે મને તારા પર રીસ લ્યા ઈ મને ડેટો છે વાલ્યો તો સેવા જે જેટલા વખત હું સોલું એટલા વખત નવરા ડોળ એ 150 આયા હતા. ડોળ આલ્યા તેવું બધો ઘેડા થઈ ગયેલા મને ડેટો આલ્યો તો. અને ફૂલાઈને તો આવીને મેં પહેરી ગયું એક દાડો તું તને ખબર છે ને એ દાડાના મોય ડોળ પણ ખરા ડોળ જ બધો બટે મારે ડેટો ખરા ને ડોળ જ પાછો છે. જાનનો હું સોપું છું ને તારનો તના નજરે થઈ છે એટલે મેં શેગો નહીં જોઈ. ના આલે તું જો તું ફરી જો તના હેતરો મણી શાકભાજી લાવે મન હોય ને તો માળવે જવાય. હા એટલી તો વાત જો અમાર માળવે જવું એટલે તમે ત્યાં જો ડાગડે તમારે મન જ નહીં ને. હા તો તમે ડાગડે ચડો કદી જીવનમાં ભાડવી છે લે કોક ને કોક ખરા ને પોસ ઓગળીએ પૂન કરશો તો ઉપર લઈને જવાના કા ખરા ને ઓમ ના ઓમ જતા રહો. તમે કેટલોન કર્યું કેટલોન કરીને ઊંધા પડી ગયા તમે કર્યું કે તમારા ડોહે કર્યું કર્યું પૂન એ મારા જ પેલા શીળા પડેલા ડેટો મેલ્યો નહીં. બંધ થા. ના ના ખાઈ ખાઈ જૂઠું બોલવાનું. માથાકૂટ કર્યા વગર તાણે સુપા ભેગા થાય ને તો કેજે ખાલી એટલે હું ટપાલી કઈ દેવો કહેતો તો કે મારી ભૂલ થઈ ગઈ છે એમ ભેગા થાય તાણે મારા આ બધું કેવું આ સોબલાની જીભ વળી જાય છે જોત્યો તે થોડી લગમ રાખો અને કરા ને જસુભાને જઈ અને એ માફી માંગી આવજો.